તો મિત્રો આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક્ટિવિટી 3B ભણીશું। ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો। ફકરામાં આવેલ એટલે મિત્રો આપણે આગળના વિડીયોમાં જે પાઠ ભણી ગયા હિતુસ ક્લાસરૂમ એ ફકરામાં આવેલા શબ્દો નીચે લીટી કરવાની છે અને પછી એની વિગત નીચેના કોષ્ટકમાં ભરવાની છે। ફકરામાં આવેલ શબ્દો, ફકરામાં ન આવેલ શબ્દો, તો આપણે પહેલાં શબ્દો જોઈ લઈએ। પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, વિન્ડો, રૂફ, પિંક બોર્ડ, કબર્ડ, નિયર, ટ્યુબલાઇટ, સીલિંગ, પેન્સિલ બોક્સ, યેલો, બેન્ચ, ડોર, પિક્ચર બુક, બેલ, ગ્રીન, બ્રાઉન, ઓલ્ડ, સ્ટોરી બુક, સ્કૂલ, સ્મોલ, ફ્રેમ, કાઇટ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ। તો મિત્રો આ ફકરાની અંદર આટલા શબ્દો આપવામાં આવે છે। હવે આપણે એમાંથી શોધવાનું છે કે કયા શબ્દો ફકરામાં આપવામાં આવે છે અને કયા આપવામાં આવ્યા નથી। તો ચલો મિત્રો આપણે શોધીએ। સીલિંગ, તો અહીંયા એક શબ્દ લખેલો આપ્યો છે કે ફકરામાં આવેલ શબ્દો, તો સીલિંગ એ શબ્દ ફકરાની અંદર આપ્યો છે અને ટ્યુબલાઇટ તો એ શબ્દ ફકરામાં આપેલ નથી। તો મિત્રો હવે આપણે બીજા શબ્દો શોધવાના છે। તો પ્લેટફોર્મ, આ શબ્દ ફકરામાં આપવામાં આવ્યો છે, તો પ્લેટફોર્મની નીચે લીટી દોરવાની। પછી બુલેટિન બોર્ડ, તો એ પણ ફકરાની અંદર આપવામાં આવ્યો છે, તો આ બંને શબ્દો ક્યાં આવશે? તો પ્લેટફોર્મ અને બુલેટિન બોર્ડ ક્યાં આવશે? તો ફકરામાં આવેલ શબ્દો, તો તમારે આ બંને શબ્દો અહીંયા લખવાના રહેશે। પછી ફેન, તો એ શબ્દ હિતુસ ક્લાસરૂમ પાઠની અંદર આપવામાં આવ્યો નથી, તો ફેન એ અહીં લખવામાં આવશે। પેન, તો એ પણ શબ્દ આપવામાં આવ્યો નથી। વિન્ડો, તો એ શબ્દ ફકરામાં આપવામાં આવ્યો છે। રૂફ, એ શબ્દ પણ આપવામાં આવ્યો નથી। પિંક બોર્ડ, તો એ પણ નથી। કબર્ડ, તો એ શબ્દ ફકરામાં આપવામાં આવ્યો છે। નિયર, તો આ પણ ફકરામાં આપેલો છે। ટ્યુબલાઇટ, આ આપવામાં આવ્યો નથી। સીલિંગ આપેલ છે। પેન્સિલ બોક્સ, તો આ શબ્દ પણ આપવામાં આવેલ નથી। યેલો, તો આ શબ્દ પણ ફકરામાં નથી। બેન્ચ, તો આ શબ્દ ફકરામાં આપેલો છે। ડોર, તો આ શબ્દ પણ ફકરામાં આપેલો છે। પિક્ચર બુક, આ શબ્દ ફકરામાં આપેલ નથી। બેલ, આ શબ્દ પણ નથી। ગ્રીન, તો આ શબ્દ આપેલો છે। બ્રાઉન, આ શબ્દ પણ છે। ઓલ્ડ, તો આ શબ્દ આપેલ નથી। સ્ટોરી બુક, આ શબ્દ આપેલ છે। સ્કૂલ, આ શબ્દ આપેલ નથી। સ્મોલ, આ પણ આપેલ નથી। ફ્રેમ, તો આ શબ્દ આપેલ છે। કાઇટ, આ શબ્દ આપેલો નથી। બ્લેકબોર્ડ, આ શબ્દ આપવામાં આવેલ છે। ટીચર, આ શબ્દ પણ આપેલો છે। બિગ, તો આ શબ્દ પણ આપેલ છે। તો મિત્રો આપણે જે આ કોષ્ટકમાંથી જે શબ્દો શોધ્યા અને જેની નીચે લીટી કરી એ દરેક શબ્દો તમારે આ ખાનામાં લખવાના રહેશે, જેમાં લખ્યું છે કે ફકરામાં આવેલ શબ્દો, અને બાકીના શબ્દો જે વધ્યા તે આ કોષ્ટકમાં લખવાના રહેશે, જેમાં લખ્યું છે કે ફકરામાં ન આવેલ શબ્દો। તો મિત્રો હવે આપણે આગળની એક્ટિવિટી ભણીએ। જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો। તો અહીં કેટલાક શબ્દો આપવામાં આવે છે અને આ શબ્દો નીચેના કોષ્ટકમાં ભરવાના રહેશે, જેમાં લખ્યું છે ઇન માય ક્લાસરૂમ, એટલે કે આમાંથી જે ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં હોય તે
અહીં લખવાના રહેશે અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે જે મારા વર્ગખંડમાં નથી તે આ વિભાગમાં લખવાનું રહેશે. સૌપ્રથમ આપણે શબ્દો જોઈ લઈએ. સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન એન્ડ મેપ. આટલા શબ્દો આપવામાં આવેલા છે. એમાંથી ઇન માય ક્લાસરૂમ એટલે કે જે શબ્દો ઇન માય ક્લાસરૂમમાં યોગ્ય આવતા હોય તે અહીંયા લખવાના રહેશે. ચલો આપણે કરીએ. ઇન માય ક્લાસરૂમ એટલે કે જે મારા વર્ગખંડમાં છે. સીલિંગ, તો આ સીલિંગ શબ્દ હિતુસ ક્લાસરૂમ પાઠની અંદર આવે છે તો એ અહીં લખવાનું રહેશે. સીલિંગ તો અહીં લખવાનું રહેશે. પ્લેટફોર્મ, તો એ શબ્દ પણ આવે છે. બ્લેકબોર્ડ, તો એ પણ ઇન માય ક્લાસરૂમમાં છે. સ્કૂલ, તો એ શબ્દ નથી તો આ શબ્દ નોટ ઇન માય ક્લાસરૂમની અંદર લખવાનું રહેશે. ટીચર, તો એ પણ ઇન માય ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં છે. વિન્ડો, એ પણ વર્ગખંડમાં છે. રૂફ, તો એ વર્ગખંડની અંદર નથી તો એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું રહેશે. બુલેટિન બોર્ડ, એ વર્ગખંડમાં છે. ફેન, તો એ પણ વર્ગખંડમાં છે. સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ પણ વર્ગખંડમાં છે. ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ પણ વર્ગખંડમાં છે. પેન્સિલ, પેન્સિલ પણ વર્ગખંડમાં છે. કબર્ડ, એ પણ વર્ગખંડની અંદર છે. ચેર, તો ચેર પર વર્ગખંડમાં આપેલ છે. ડોર, તો એ પણ છે. પિક્ચર બુક, તો એ વર્ગખંડની અંદર નથી તો એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું રહેશે. બોક્સ, તો બોક્સ વર્ગખંડની અંદર નથી તો તે નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું રહેશે. બેન્ચ, તો એ ઇન માય ક્લાસરૂમમાં આપેલ છે. ચોકસ્ટિક, તો એ પણ ઇન માય ક્લાસરૂમમાં આપેલ છે. કાઇટ, તો એ નોટ ઇન માય ક્લાસરૂમમાં આપશે. સ્ટોરી બુક, તો એ ઇન માય ક્લાસરૂમમાં આપશે. બેલ, તો એ નોટ ઇન માય ક્લાસરૂમની અંદર આવશે. પેન, તો એ માય ક્લાસરૂમની અંદર આવશે. મેપ, તો એ પણ નોટ ઇન માય ક્લાસરૂમની અંદર આવશે. તો મિત્રો, જેટલા શબ્દોની નીચે અંડરલાઇન કરવામાં આવી છે તેટલા શબ્દો તમારે ઇન માય ક્લાસરૂમ વિભાગની અંદર લખવાના રહેશે અને બાકીના શબ્દો નોટ ઇન માય ક્લાસરૂમની અંદર લખવાના રહેશે. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ, there is a green board in my classroom. એટલે કે મિત્રો આગળ આપણે જે ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમની અંદર જે શબ્દો અલગ અલગ પાડ્યા તો તેના આધારે આપણે વાક્યો બનાવવાના રહેશે. તો એક વાક્ય ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ એમ અલગ અલગ દરેક શબ્દના વાક્યો બનાવવાના રહેશે. ફોર એક્ઝામ્પલ, there is a green board in my classroom. એટલે કે મારા વર્ગખંડની અંદર ગ્રીન બોર્ડ છે. there is no computer in my classroom. એટલે કે મારા વર્ગખંડની અંદર કોમ્પ્યુટર નથી. આ રીતે તમારે દરેક શબ્દને લઈને વાક્ય બનાવવાના રહેશે. આપણે 2-3 બીજા ઉદાહરણ જોઈ લઈએ. there is a ceiling in my classroom. there is no platform in my classroom. there is a blackboard in my classroom. there is no school in my classroom. તો મિત્રો, આ રીતે તમારે દરેક શબ્દને લઈને વાક્ય બનાવવાના રહેશે. એક્ટિવિટી 3C,
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો હિતુજ ક્લાસરૂમને આધારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. પહેલું વાક્ય, હિતુજ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો આ સેન્ટેન્સ ખોટું છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો તે સાચું છે. ત્રીજું વાક્ય, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો ત્યાં ઇંગ્લિશ બુક નહોતી, પરંતુ શું હતું? તો ડિક્શનરી હતી. તેથી આ સેન્ટેન્સ ખોટું છે. ચોથું સેન્ટેન્સ, ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. એ સેન્ટેન્સ પણ ખોટું છે. ડસ્ટબિન માત્ર એક જ હતું. પાંચમું વાક્ય, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. વોલ એટલે દિવાલ. તો ચિત્રો દિવાલ પર નહોતા, પરંતુ ક્યાં હતા? તો બુલેટિન બોર્ડની ઉપર. તેથી આ સેન્ટેન્સ પણ ખોટું છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. એટલે કે બ્લેકબોર્ડની નજીક કબાટ છે. તો આ સેન્ટેન્સ સાચું છે. સાતમું સેન્ટેન્સ, હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. તો આ સેન્ટેન્સ સાચું છે. ધ સીલિંગ ઇઝ પિંક. તો આ સેન્ટેન્સ ખોટું છે. ધ સીલિંગ ઇઝ પિંક નોટ. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો તે સેન્ટેન્સ સાચું છે. 10મું સેન્ટેન્સ, ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો આ વાક્ય પણ સાચું છે. એક્ટિવિટી 3D. ફકરાના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો મિત્રો, અહીં આપણે હિતુજ ક્લાસરૂમ પાઠને આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં હતો? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. પ્રશ્ન 2, વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરાની ટોપલી ક્યાં છે? તો જવાબ, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ત્રીજો પ્રશ્ન, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ ક્યાં છે? અને વોટ કલર ઇઝ ઇટ અને તેનો રંગ કેવો છે? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો એન્ડ ઇટ ઇઝ ગ્રીન. પ્રશ્ન 4, વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? કબાટમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. પ્રશ્ન 5, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? તો તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? નો, there is no platform in my classroom.